પર્લમાં એક્સેપ્શન એન્ડ એરર હેન્ડલિંગ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એરર કેચ કરવું અને એક્સેપ્શનને હેન્ડલ કરતા. આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ, પર્લ 5142 અને ગેડિટ ટેક્સ્ટ એડિટર. તમે તમારી પસંદગી અનુસાર કોઈપણ ટેક્સ્ટ એડિટરને વાપરી શકો છો. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમને પર્લ પ્રોગ્રામિંગ વિશે સામાન્ય જાણકારી હોવી જોઈએ. જો નથી, તો સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર ઉપલબ્ધ પર્લ ટ્યુટોરિયલ્સ જુઓ. જ્યારે એક એરર આવે છે, તો એક્સેપ્શન હેન્ડલિંગ પ્રોગ્રામના એક્ઝિક્યુશનને સામાન્ય એક્ઝિક્યુશન પાથથી વિચલિત કરે છે. એરર હેન્ડલિંગ એપ્લિકેશનને બંધ કર્યા વગર પ્રોગ્રામને ફરી મેળવવા માટે મદદ કરે છે. આપણે અમુક રીતે એક એરર ઓળખીએ અને ટ્રેપ એટલે કે પકડી શકીએ છીએ. આપણે અમુક સામાન્ય ઉપયોગ થવાવાળા મેથડ્સને જોશું. વોર્ન ફંક્શન આગળની ક્રિયા લીધા વગર એક વોર્નિંગ મેસેજ રેઇઝ કરે છે. ડાઈ ફંક્શન તરત જ એક્ઝિક્યુશનને બંધ કરે છે અને એરર મેસેજ દેખાડે છે. હવે એક સેમ્પલ પ્રોગ્રામ જે આપણે પહેલાથી સેવ કર્યો છે તેને ઉપયોગ કરીને ડાઈ ફંક્શનને સમજીએ. ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો ગેડિટ die.pl એમ્પરસેન્ડ અને એન્ટર દબાવો. અહીં die.pl ફાઈલમાં કોડ છે. ચાલો હવે કોડ સમજીએ. અહીં આપણે divide નામક એક ફંક્શનને વ્યાખ્યાયિત કર્યું છે જે બે ઇનપુટ પેરામીટર્સ લે છે જે $numerator અને $denominator છે. @_ એક સ્પેશિયલ વેરિયેબલ છે જે ફંક્શન પર પેરામીટર્સની યાદીને પાસ કરવા માટે ઉપયોગ થાય છે. જો ડિનોમિનેટર 0 છે તો ડાઈ ફંક્શન સ્ક્રીપ્ટને છોડી દેશે. આ યુઝરને વાંચવા માટે એરર મેસેજ પણ દેખાડશે, નહીતર આ આઉટપુટ પ્રિન્ટ કરશે. આ ફંક્શન કોલ સ્ટેટમેન્ટ છે. પ્રથમ બે વખત ફંક્શન એક્ઝિક્યુટ થાય છે કારણ કે બીજો પેરામીટર 0 નથી. ત્રીજી વખત ડિનોમિનેટર વેલ્યુ 0 છે તો ડાઈ ફંક્શન 0 છે. છેલ્લે ડિવાઇડ ફંક્શન એક્ઝિક્યુટ નહીં કરવામાં આવશે કેમ કે ડાઈ ફંક્શન સ્ક્રીપ્ટ છોડી દે છે. પ્રોગ્રામ સેવ કરવા માટે Ctrl S દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો perl die.pl અને એન્ટર દબાવો. અહીં પ્રદર્શિતની જેમ આઉટપુટ દેખાય છે can't divide by 0. આ તે એરર મેસેજ છે જે ડાઈ સ્ટેટમેન્ટમાં આપણે પ્રોગ્રામમાં આપ્યો હતો. આગળ આપણે જોશું કે એરર હેન્ડલ કરવામાં eval ફંક્શન નો કેવી રીતે ઉપયોગ થાય છે. eval ફંક્શન એ રન ટાઈમ એરર અથવા એક્સેપ્શન ને હેન્ડલ કરવા માટે ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે બિલ્ટ-ઇન એરર્સ જેમ કે મેમરીના બહાર 0 થી ડિવાઈડ કરવું અથવા યુઝર ડિફાઇન્ડ એરર. eval ફંક્શન માટે સામાન્ય ફંક્શન અહીં બતાડે છે. $! એ સ્પેશિયલ વેરિયેબલ એરર મેસેજ રાખે છે જો કોઈ હોય તો, નહીતર $! એ ખાલી સ્ટ્રિંગ રાખે છે જેનો અર્થ છે ફળસે ની જેમ મૂલ્યાંકન થવું. સેમ્પલ પ્રોગ્રામ વાપરીને eval ફંક્શનને સમજીએ. ટર્મિનલ પર જાઓ. ટાઈપ કરો gedit eval.pl એમ્પરસેન્ડ અને એન્ટર દબાવો. eval.pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદર્શિતની જેમ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમજાવું. અહીં આપણા ઉદાહરણમાં ઓપન ફાઇલ એ ડાઈ સ્ટેટમેન્ટને ઉત્પન્ન કરે છે જો ફાઈલ test.dat ને ખોલવા માટે કોઈ મુશ્કેલી આવે. પર્લ છેલ્લે eval બ્લોકથી વેરિયેબલ $! સુધી સિસ્ટમ એરર મેસેજ આપે છે. ફાઈલને સેવ કરવા માટે Ctrl S દબાવો. ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો perl eval.pl અને એન્ટર દબાવો. અહીં પ્રદર્શિતની જેમ સિસ્ટમ એરર મેસેજ દેખાય છે. ચાલો અન્ય ઉદાહરણ જોઈએ. આ વખતે આપણે એક એરર મેસેજ દેખાડશે જે $@ નો ઉપયોગ કરીને eval ફંક્શનથી રિટર્ન થાય છે. ચાલો eval.pl ફાઈલ પર જઈએ. સ્ક્રીન પર પ્રદર્શિતની જેમ કોડ ટાઈપ કરો. આપણે એવરેજ પર ઇનપુટ પેરામીટર્સ $total, $count પાસ કરી રહ્યા છીએ. જો કાઉન્ટ 0 હોય
તો આપણને એક એરર મળવાની શક્યતા છે. અહીં ડાઇ સ્ટેટમેન્ટથી હેન્ડલ કરી શકાય છે. એરર મેસેજ eval થી રિટર્ન કરવામાં આવે છે. $@ ઉપયોગ કરીને દેખાડી શકાય છે. જો નથી તો તે એવરેજ વેલ્યુ પ્રિન્ટ કરશે. ફાઈલને સેવ કરવા માટે Ctrl S દબાવો. ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો પર્લ eval ડોટ પીએલ અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલની જેમ દેખાય છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા એરરને કેચ કેવી રીતે કરાય અને એક્સેપ્શનને કેવી રીતે હેન્ડલ કરવું. આપેલની જેમ અસાઇનમેન્ટ કરો. તમારા લિનક્સ મશીન પર 5 એમ્પ્લોયીના નામ સાથે emptxt ફાઇલ બનાવો. ફક્ત રીડ માટે emptxt ની પરવાનગી બદલો. નોંધ: ચેન્જ પરમિશન વિકલ્પ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબસાઇટ પર લિનક્સ સ્પોકન ટ્યુટોરિયલને જુઓ. emptxt ફાઈલને રાઇટ મોડમાં ખોલવા માટે પર્લ પ્રોગ્રામ લખો અને નવા કર્મચારીઓના નામ ઉમેરો. જો ઓપન અથવા રાઇટ ઓપરેશન અસફળ થાય તો eval પ્રયોગ કરીને યોગ્ય એરર મેસેજ પ્રિન્ટ કરો. સ્ક્રીન પર દર્શાવેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.